હું આ ગિફ્ટ બોક્સ લઈને આવ્યો છું, જો બધા. પણ મેડમ આ તો અરે રાધા, હું કહું છું બધાને, સાંભળો દોસ્તો, આજે સવારે રાધાએ મને ફોન પર જણાવ્યું હતું કે ટીચર્સ ડે નિમિત્તે પ્રિન્સિપાલ સાહેબ અને મેડમને સરપ્રાઈઝ આપવી છે. એટલે આજે રાત્રે 12 વાગે હું બધાને કોઈ પણ બહાને ગેટ પાસે ભેગા કરીશ. તું ગિફ્ટ લઈને આવી જજે. થેન્ક યુ હો રાધા. વાહ, હું તો ધન્ય થઈ ગયો. આવા કળિયુગમાં પણ આવા મહાન ગુરુ અને આવા મહાન ચેલા ચેલી જન્મે છે. શીખો શીખો, આ બે જણા પાસેથી કંઈક શીખો. કેક, ચિઠ્ઠી. રાધા, તે ફોન પર મારી સાથે વાત કરી ત્યારે જ મને શંકા પડી ગઈ હતી કે તું પ્રેમનું નાટક કરી રહી છે, કારણ કે તારા અવાજમાં સચ્ચાઈ નહોતી. રાધા, હું પ્રેમી જરૂર છું પણ મૂર્ખ નથી, અને એટલા માટે જ હું મારા બચાવની તૈયારી કરીને જ આવ્યો હતો. તે ભલે પ્રેમનું નાટક કર્યું, પણ મેં મારું વચન પાળ્યું છે. કારણ કે હું તને પ્રેમ કરું છું રાધા. આઈ લવ યુ રાધા. આ વિક્રમ તો માણસ છે કે જાદુગર? એકેય જાળમાં ફસાતો નથી. બોસ, તમે એનો ગુસ્સો બાઇક પર શા માટે કાઢો છો? મગરમચ્છને ફસાવા જો માછલીની જાળ નાખશો તો ન જ ફસાય ને. મારી પાસે એક આઈડિયા છે. તો બસ ને જલ્દી. બીજું શું છે રાધા, તારા વિના મને ગમતું નથી. હા, જલ્દી ચાલ ને. પણ શું થયું? તું જોઈ લે. રાધા આઈ લવ યુ. રાધા વિક્રમની જોડી. ક્યાં છે વિક્રમ? ચાલ. અરે રાધા, શું છે આ બધું? પોસ્ટર છે. બહુ સારા છે નહીં? આ બધું કરીને તું શું સાબિત કરવા માંગે છે? જો, આ બધું મેં નથી કર્યું, પણ ભાઈ જેણે આ બધું કર્યું છે તેનો ખૂબ ખૂબ આભારી છું. કારણ કે એણે મારા દિલની વાત આખી દુનિયા સામે જાહેર કરી દીધી કે હું રાધાને પ્રેમ કરું છું. જો, પ્રેમ છુપાઈને કરવાની ચીજ છે, આમ દુનિયાને બતાવીને નહીં. છુપાઈને કરેલ પ્રેમ પ્રેમ નહીં, પાપ કહેવાય, વાસના કહેવાય. તો જા, જઈને વગાડ તારા પ્રેમના નગારા આખી દુનિયામાં. જેવો તમારો હુકમ. ઓય હોય, શું ચાલ છે તમારી? અરે